વિરમગામ તાલુકા પંચાયતના તાલુકા વિકાસ અધિકારી તરીકે વિરમગામ તાલુકાના તમામ ગ્રામજનોને મારી અપીલ છે કે 2 દિવસ ભારેથી અતિ ભારે વરસાદની આગાહી હોય, કોઈપણે અનિવાર્ય સંજોગો સિવાય પોતાનું ઘર છોડવું નહીં, તેમજ નીચાણવાળા વિસ્તારોમાં જ્યાં પણ ગત અઠવાડિયે પાણી ભરાયા હતા તે લોકોએ પણ તાત્કાલિક તલાટી કમ મંત્રીશ્રી અને સરપંચશ્રીનો સંપર્કમાં રહી સ્થળાંતર કરવાનું રહેશે, જેમાં આપણે મુખ્યત્વે ગ્રામ્ય વિસ્તારમાં શાળાઓ અને શેલ્ટર હોમમાં સ્થળાંતર કરાવડાવવામાં આવે છે અને ત્યાંની બધી જ વ્યવસ્થા તલાટી કમ મંત્રીશ્રી અને સરપંચશ્રી દ્વારા સુનિશ્ચિત કરાવવામાં આવશે. તેમજ 6 જણની ટીમ કે જે વધારે અસરગ્રસ્ત ગામો છે ત્યાં આગળ અમે તલાટી કમ મંત્રીશ્રીના સપોર્ટમાં અહીંથી ડિપ્લોય કરવામાં આવેલી છે. તેમજ 10 જણના સ્ટાફને અહીં રિપોર્ટિંગ માટે નિયુક્ત કરવામાં આવેલા છે, જે દર 2 કલાકે તલાટી કમ મંત્રીશ્રીઓ જોડેથી રિપોર્ટ મેળવી અને સ્થિતિનું અવલોકન થઈ શકે તે માટે રિપોર્ટિંગ તાલુકા પંચાયતે કરશે. તેમજ સગર્ભા મહિલાઓ માટે પણ વ્યવસ્થા સુનિશ્ચિત કરાવવામાં આવી છે કે તેઓને તાત્કાલિક ધોરણે CHC સેન્ટરે ખસેડી લેવામાં આવે તે માટે તલાટી કમ મંત્રીશ્રીઓને પણ જાણ કરવામાં આવેલી છે.